સુરતમાં સિવિલ હોસ્પિટલના નિવૃત્ત શિક્ષકોનો ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાના સ્કૂલના સમયની યાદો વગોળી. સિવિલ હોસ્પિટલના નિવૃત્ત શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલનો ડોક્ટર સ્ટાફ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા. ડોક્ટરોએ કરેલી આ સેવાની કદર કરવા માટે એમનો સન્માનનો કાર્યક્રમનું આયોજન કર્યું. આ ડોક્ટર કોઈ સન્માનના ભૂખ્યા નથી, પરંતુ સમાજની જવાબદારી છે કે આવા જે ડોક્ટરોએ સેવા કરી છે, પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે, એ સમયમાં એ કરોડો રૂપિયા કમાઈ શકતા હતા, એને બદલે એમણે સેવાનો માર્ગ પસંદ કર્યો. એવા ડોક્ટરોને કદર કરવી એ કદાચ લેટ તો લેટ પણ ખૂબ અનુકરણીય કામ આ ટીમ દ્વારા થયું છે. સુરત ખાતે સિવિલના જેટલા બી રિટાયર્ડ ટીચર્સ છે એની સાથે સિવિલના બધા ડૉક્ટર્સ, એમના સ્પાઉસ અને એક સરસ કાર્યક્રમ થયો કે જેમાં જેની પાસે અમે ભણ્યા છે, જેની પાસે અમે એજ્યુકેશન લીધી છે, એવા સિવિલના જે આખી જિંદગી સિવિલ માટે નોકરી કરી, જેમણે સિવિલના દર્દીઓની સેવા કરી, કોઈ પણ પૈસાનો લાલચ રાખ્યા વગર સિવિલમાં 40 વર્ષ 30 વર્ષ એવી સેવા કરી, એ બધા સિનિયર ટીચર્સનું સન્માન કર્યું છે.